હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મજામાં જ છીએ. વાગ્યા હે ત્રણ થયા છે, નહીં હવા 3 થયા. નીકળી ગયા છીએ આપણે. આજે ટ્યુઝડે છે, મંગળવાર છે, આપણો રનિંગનો દિવસ. મસ્ત વેધર, -3 -4 ડિગ્રી છે. કઈ બાજુ જઈશું આપણે? ગયા વખતે આપણું ઘર છે ની સામેની સાઈડથી આપણે આમ લેફ્ટ ડાબી બાજુ પાર્કમાં ગયા હતા. આજ વખતે કંઈક બીજી જગ્યાએ બતાવું તમને. બીજી જગ્યાએ જઈ હું સ્કેટ બોર્ડિંગ કરવા જતો ક્યારેક, ત્યાં જઈએ આપણે, બરાબર. જો અહીંયાના પંખીડા ઉડે નહીં. આપણે બાજુમાં જતા હોય તો હું કેટલા બાજુમાં આવજો. અહીંયા આર્યો, અહીંયા આર્યો. આ પંખીડું જો પાણી કચરા બચરાની જીવડાની ખાતાય છે. પણ તમને એની પહેલાંય મેં કીધું હતું વિડીયોમાં એકાદા કે કેમ કે અહીંયા આપણે ઇન્ડિયાની જેમ ભૂ કરીને ઉડાડીને હેરાન ના કરે કોઈ લોકો. એટલા માટે મસ્ત આપણે બાજુમાં પહોંચી જાય ને તોય તે ઉડે નહીં. એનું કામ કરતા હોય ને આપણે આપણું કામ કરવાનું. આ જો અહીંયા ખાલી ચેર પડી જાય, કોઈ લઈ જાય હોય તો. પણ બહાર નીકળે એટલે આવું બધું દેખાય. અહીંયા સ્કૂલ છે ને, પાર્ક છે ને, મસ્ત ગ્રાઉન્ડ છે ને. બતાવું આગળ જઈને તમને. જો ગાઈસ, ગ્રાઉન્ડ સાથે આમ જો પોઈન્ટ બોર્ડ સાથે ગ્રાઉન્ડ છે. આ બીજું ગ્રાઉન્ડ જો, આ બાજુ એક છે અને આ બાજુ એક છે. બાય ધ વે બેઝબોલનું છે ગ્રાઉન્ડ, અને કહેતા ભૂલી ગયો. જો આ રહ્યા હાર્ડવર્ક, હિસ્ટ્રી, બિલીવ. આ શું હે? ટ્રેડિશન, પેશન. સારું, અહીંયા જગ્યા બહુ છે ને કેનેડામાં ભાઈ. આપણે ઇન્ડિયામાં છે મોટા મોટા ગ્રાઉન્ડ, નો ડાઉટ એટ ઓલ. એમાં હું નવોદયમાં ભણેલો છું. ત્યાં તો ભાઈ રમત ગમતનું તો અલગ જ લેવલ હે બધું જ. જો સ્કેટ બોર્ડિંગનું છે, ત્યાં જઈએ આપણે. એક દુકાન હતી, ગયેલો છું. આ રીતે દેખાતી હોય તો જો તમને વાઇલ્ડ ફિશ એક્વેરિયમ. ત્યાં બસ જોવા ગયો તો. માછલીઓ બહુ ગમે મને, એટલે એકવાર મોંઘી હતી બહુ બધી ભાઈ. લખ્યું ગ્રાઉન્ડનું નામ, ડેવિડ ડેસ મેમોરિયલ બેઝબોલ ડાયમંડ. હશે કોઈ ડેવિડ ડેસ સ્ટાર બેઝબોલના થઈ ગયા છે પાસ્ટમાં, ભૂતકાળમાં. એમના નામે ગ્રાઉન્ડ બનાવ્યું છે એમની યાદીમાં. હશે, આપણને ખબર નથી, હશે એવું અનુમાન લગાડીએ. અને બાકી જો આ સ્કેટિંગ છે, પછી સ્કેટબોર્ડ છે. એનું સમરમાં છોકરા હોય નાના કા બપોર પછી હોય, અત્યારે એટલી ઠંડી નહીં. એમાં કેનેડિયન બોર્ન છોકરાઓને કેટલી બધી ઠંડી લાગે નહીં, એટલે બસ આવીને અહીંયા પ્રેક્ટિસ કરતા હોય, મોજ મસ્તી કરતા હોય. હું અહીંયા સ્કેટબોર્ડ શીખવા આવતો આ રોડ ઉપર. અહીંયા ના જતો, આ બધું આપણને નહીં આવડતું. આ કેમ અહીંયા ના જતો, આ બધું આપણને ના આવડતું શું. તો આ બસ આ રસ્તે આવતો, અહીંથી માંથી અહીંયા સ્કેટબોર્ડ અકાલતો શીખતો. ઓલા ટેણીયા મેણીયા બસ અહીંયા બધા કરતા હોય, જોતો હોઉં ક્યારેક. આપણે સમરમાં આવશું પાછા રનિંગ કરવા, દોડવા. સ્કેટબોર્ડ લઈને આવશું એકાદી વાર, બતાવીશ તમને. બાસ્કેટબોલનું રિંગ, 1 રિંગ ઓનલી. જો એક સાઈડ જ છે, એનો ટ્રેન્ડ અહીંયા બહુ વધારે છે. નહીં આખું ગ્રાઉન્ડ નહીં તો એક સાઈડની ખાલી રિંગ તો હોય. છોકરા બસ રમી શકે, ફિઝિકલ એક્ટિવિટી કરી શકે. ફોન સારો એવો, તમને અવાજ આવતો હોય છે. અહીંયા પાર્ક છે જો.
આમ જો પોચું બનાવ્યું જ એવી રીતે હોય, નીચે ખાડાવાડા ખોદીને હરખું મસ્ત સ્પોન્જવાળું એમ કે જાણે આપણા શૂઝનું નીચે ફોર્મ ના હોય પોચું એના જેવું એમ હાવ. જો દેખાતું હોય તમને તો સ્પેશિયલ જે આ બાઉન્ડ્રી છે ને વ્હાઈટવાળી એની વચ્ચોવચ્ચ આવું ખોદીને પછી બનાવ્યું હોય એમ પોચું નીચેથી કઈ રીતે બનાવતા એ આપણને ખબર નથી. પણ ગયા વર્ષે એક પાર્ક હું જ્યાં જીમમાં જાઉં છું ને ત્યાં એક વચ્ચે એક પાર્ક આવે છે ત્યાં નહોતું ગયા વર્ષે, આજ વખતે બની ગયું છે. અત્યાર સુધીમાં અમે લોકોએ બનાવી નાખ્યું છે. હા, મેમોરિયલ એરેના. અને આનું શું નામ છે? ફેર ગ્રાઉન્ડ્સ પાર્ક બોયઝ એન્ડ ગર્લ્સ ક્લબ ઓફ પીલ. અને આ છે સ્કૂલ. એક માજી હતા અહીંયા સ્ટોપની સાઇન લઈને, કેમ કે છોકરાઓ છૂટવાના હોય કે બહાર નીકળવાનું હોય ને એટલે એક જણાને રાખી દે સ્કૂલવાળા. માસ્ક સિક્યુરિટીનો ડ્રેસ પહેરીને આવું પીળા કલરનું હોય જેકેટ જેવું પહેરેલું એટલે દૂરથી દેખાય એમ. તો છોકરાઓ કે કોઈક આવતા હોય ને એટલે એ બેન માજી અહીંયા ઊભા રહી જાય સ્ટોપ સાઇન લઈને. આજુબાજુ બે બાજુ વાહન આવતા એને ઊભું રહેવાનું, છોકરાને વયું જવાનું. એટલી સેફટી જાળવે અહીંયા છોકરાઓની. અને આપણે તો રે ધના ધન. આ છોકરા ફૂટબોલ રમે છે. આમથી આવતો હતો ને ઘરેથી ત્યારે અહીંયા ઊભા હતા સ્ટોપ સાઇન લઈને, એટલે મને ખબર હે. ત્યારે હું તમને બતાવી ના શક્યો, તમને કહી ના શક્યો કેમ કે ત્યારે હું ફોનમાં વાત કરતો હતો ને દોડતો હતો એટલે. અને મેં કીધું રિટર્નમાં આવીશ ત્યારે બતાવીશ. બધા તો માજી જ વયા ગયા. અરે જો યુઓલનો બ્લોગ જોયો તમે? આ એસટી માર્કેટ, આ યુઓલ. અહીંયા બી હું યુઓલ લેવા આવ્યો છું. આ લોકોએ એક યુઓલની એજન્સી લઈને રાખી છે, બહુ લોકો લેવા નહીં આવતો અહીંયા. આ તો મારે ઘરની બાજુમાં પડે એટલે એકવાર કામ હતો એટલે અહીંથી લેવા આવ્યો હતો. યુઓલવાળા 2-3 બ્લોગ છે આપણા પાસ્ટમાં, ભૂતકાળમાં બનાવેલા, જોઈ લેજો જો ત્યાં જઈને. અને હવે આપણે જઈએ ઘરે, બરાબર? બહુ ટાઈમ થઈ ગયો, આજે આપણે શાકે બનાવવાનું છે એટલા માટે. હા, થાકી ગયો ગાઈઝ. મસ્ત પ્રિન્ટ મારી હમણાં 100 મીટરની. જો તે જો આપણે ને ભાત પલાળીને ગયા હતા, આજનો સાંભાર પડ્યો એટલે સાંભાર ને રાઈસ ખાઈ લઈશું આપણે. અને અહીંયા હે ને બટેકા અને કોબી એ 2 કાપીને ગયો હતો એટલે હે ને આવીને હેલું પડે. જો મોડું થઈ બી જાય ને આપણે તો શાક બનાવવાનું છે, હમણાં બનાવી નાખીએ ફટાફટ. અને ભાત બી મૂકી દઈએ આપણે ચડવા માટે. આ બીન્સ તો આપણે બોઇલ કરી જ નાખ્યા હતા, લઈ તો રેડી જ છે, બરાબર? એ કાઢી લઈએ એટલે ઠંડા થઈ જાય થોડાક. ભાઈ છે ને બહુ ટિફિન બોક્સમાં ભરીને અરમાની આવશે આપણને લેવા આજે. હા તો ગાઈઝ, આમાં છે ને આપણા સાંભાર રાઈસ તૈયાર છે. ઉભા રહ્યો, ચમચી લઈ લો એક. ચમચી હા ને બહુ મોટી પડે. તમને ખબર હોય, તમને ખબર ના હોય તો એક વસ્તુ કહું નવી તમને, કે ચમચીઓથી બી મને હે ને ઓબ્સેશન હોય. ચમચીઓથી બી લગાવ હોય. અમુક ટાઈપની ચમચી જ ખાવાની જ મને મજા આવે, એ જ ગોતું હું. હા તો આપણા સાંભાર રાઈસ તૈયાર હે, હમણાં બપોરે કરી લઈએ. આ સાઈડ આપણું શાકે તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું. જોવો તમે, બહુ મિક્સ નહીં કરવું કેમ કે ભાઈ બટેકા ભાંગી જાય, મજા ના આવે. ઢાંકી દઈએ આપણે, તો રાતે આવીને ખાવાનું છે. અને અહીંયા આપણા રહ્યા બીન્સ, કઠોળ બાફેલું, બરાબર? ખાઈ નાખીએ અને પછી કપડાં વપડા પહેરીને રેડી રહીએ અરમાન આવે ત્યાં સુધીમાં. હા જો અરમાનિયા આવી ગયો હે ગાઈઝ. દાંત કાઢે. થોડોક તડકો આવ્યો હે, ઠંડી ઓછી થઈ છે આપણે પહેલાં નીકળાતા ને એના કરતાં. ઓય બેગ પડી. ક્યાં અરમાન? કેમ છો? મજા કેમ છે તને? બસ મેસેજ આવ્યો તારે. શું કઈ ખાધું પીધું? હા તો બસ ગાઈઝ, રેસ્ટોરન્ટથી ઘરે બી આવી ગયા છીએ આપણે. નાહી લીધું છે ને રેડી. તમને ખબર જ છે આપણે બપોર બનાવીને ગયા હતા શાક, અને ભાઈબંધ દોસ્તારોએ રોટલી બનાવી છે. તો બસ ખાઈ લઈએ.
ગવાભાઈનો મેસેજ આવ્યો હતો કે હે ને એક ડસ્ટબિન તો મૂકી દીધું છે. જો રાઈટ સાઈડવાળું તમને દેખાય ને, જમણી બાજુવાળું એ એમને મૂક્યું હતું, અને ડાબી બાજુવાળું એમનો મેસેજ આવ્યો હતો કે હે ને કચરો નાખીને એ મૂકી દેજો કે. અને આ બ્લોગને અહીંયા પૂરો કરી ભારે બધા અંદર હોઈને હોઈ જાય ને પછી. હા ગાઈઝ, ભામ બધી અંદર જતી રહી છે બરાબર, બહુ અવાજ કરતી હતી. જો ત્યાં સુધી મેં આપણે શાક ગરમ કરી અને ખાવા માટે રેડી કરી દીધું છે. મરચું શેકી નાખીએ આપણી પાસે છે તો. કયા મરચાં બતાવું જો તમને. આ મરચાં, આ વાળા આપણે શેકીને ખાવા માટે લીધા હતા. એ શેકી નાખીએ. ગેસ ચાલુ કરી દીધો કેમ કે આ વાર લાગે. આ કંઈ ઓલો આપણે ગેસ સ્ટવ તો હે નહીં, આ ઇલેક્ટ્રિક સગડીવાળો હોય, ઇન્ડક્શનવાળો, એને વાર લાગે ગરમ થતો થોડીક. તો કરી નાખીએ અને આ બ્લોગને અહીંયા પૂરો કરી. એ હું હેકીને ખાઈ નાખીશ બરાબર, તમે ટેન્શન ના લેતા મારું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો બધું બરાબર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.